હું જે કર્મ કરું છું એ મારું ગણું ને તો બંધન આવે, પણ જે મેં સત્કર્મ કર્યું છે મારા પ્રભુને અર્પણ કરું અથવા સમાજના હિતમાં કરું, દેશના હિતમાં કરું, ધર્મના હિતમાં કરું તો એ બંધન કરતું નથી. નહીંતર કર્મનું ફળ આવ્યા વિના રહેતું જ નથી. આ પહેલું યાદ રાખો. કોઈને લાફો માર્યો હોય તો પણ અને કોઈને થાળી જમાડી હોય તો પણ એક કર્મનું ફળ આવ્યા વિના રહેતું નથી. બે મેં કર્યું એવું જયારે માનીએ ને ત્યારે, જો કે લાફો માર્યા પછી મેં નથી કર્યું એવું તો કઈ જ હગાતું નથી. અને એટલે કીધું કે મારું ન માનતા સત્કર્મનું કહ્યું છે, મારું ન માનતા એને મહત્વનું પ્રભુ તને અર્પણ કરો. એટલે આપણા વડવાઓ પેલા રામ ભરોસે કે ક્યાંય પણ દાન આપતા ને તો રામ ભરોસે. અને અત્યારે બે વ્યવસ્થા રાખી છે રામ મંદિરમાં. આપણે જઈએ ને એટલે એક દાન પેટી જ્યાં ગુપ્ત દાન કરવાનું હોય અને એક કાઉન્ટર રાખ્યું છે બહાર નીકળતા. રામ મંદિરની અંદર કાઉન્ટર નથી, બહાર નીકળતા. કારણ કે મેં આ અર્પણ કર્યું એની પહોંચમાં, અને ત્યાં ગુપ્ત દાન છે. ખરેખર આ મારું છે એવું કહેતા નથી, કારણ કે એમાં બંધન આવે છે. હું મારું, મારું, હું અને મારું, આ બે મનથી જ ઊભા થાય છે. અને એટલે અહીંયા કહ્યું બંધન અને મોક્ષ વગેરે પારમાર્થિક વાતોનું પણ જ્ઞાન. લોકોને આનું જ્ઞાન નથી, વિવેક નથી. કારણ કે પરમાર્થ માટે મારે પેલા આપણા લોકો ભલે ભણેલા નતા, મને લાગે યુનિવર્સિટી આવ્યા પછી જ આ લગભગ લોકો ગામડાના ભોળાને લૂંટવાનું ફેક્ટરી બની ગઈ નહીં. હા, ભણેલાઓને હું કઈ ખરાબ નથી કહેતો, પણ અક્ષર જ્ઞાન છે, ભેગું જ્ઞાન નથી. અક્ષર જ્ઞાન છે. આપણે પેલા ભણાતા એ કહેતા કાળા છે, કાળા અક્ષર કુવારે માર્યા. હા, આ બધી કાળી કીડીઓ મકોડા લાગે, અમને ઉકલે નહીં, પણ એનામાં આત્મજ્ઞાન હતું. અને એ બીજાનું ધ્યાન રાખતા હતા. અને બીજાનું જ્યાં સુધી ધ્યાન રાખતા હતા ત્યાં સુધી ગામડામાં કોઈ દુઃખી થતો નહોતો. અને અહીંયા એ પણ એનું કહ્યું છે કે એનામાં વિવેક હતો. અત્યારે વિવેક રહ્યો નથી. તેમનામાં ચેતનતા નથી હોતી. પછી કાયમ તવાઈ ગયેલી ભાજી જેવો જ રહેવો, એનામાં ચેતનતા ન દેખાય. હા, ઘણા જોજો સત્સંગીઓ અને પેલા વાસના યુક્ત એના બેના મોઢામાં ફરક આવે. સત્સંગી એ છે લહેરમાં પોતાના મોજમાં રહેવું અલગ ધણીની મોજમાં રહે. એના ચહેરાનું તેજ અલગ છે ને પેલો સતત સ્વાર્થ માટે દોડતો રહેલાનું મોઢું તવાઈ ગયેલું હોય છે. કારણ કે કરવું નથી છતાં વેઠ ઉતારીને પણ કરવું પડે. ઘણા પૂછીએ ને તો એવું કે અધૂરા પૂરા કરીએ. હા, ઢૈડા કરીએ. એટલે શેનો ઢૈડા કરો? 20 વર્ષનો હતો તે જલસા કર્યા હતા, હવે તો જલસા કઈ ને બુઢાપામાં કે હવે અધૂરા પૂરા કરીએ. અરે ભાઈ, તો પણ તારે જીવવું તો પડશે. કારણ કે મરતો નથી ત્યાં સુધી જીવે છે, અને જીવે છે ત્યાં સુધી નડે છે. આવા માણસો નડે બહુ, ઘરમાં નડે ને બહાર નડે. હા, અમારે પેલા ડોહાન નહોતું આવ્યું, આખા ગામને નડ્યો. બોલો, કોઈની ભેંસ વેચવાની હોય ને તો ભાગવત બેઠો, એલા ક્યાંય ગયા હતા તો ફલાણા ભાઈ ની ભેંસ લેવાની હતી ને, બોલે આંસણ માંથી લોહી આવે ઈ લીધી કે, એટલે ઓલા સોદો કર્યો હોય ને એ ભૂલી પતાવી. અમારે હવે લેવી નથી. અને કોઈની છોકરીની હગાઈ થવાની હોય ને તો પેલા સારું નો છે નડે. હા, ભાગવત બેઠો એટલે કોને ત્યાં મહેમાન છે તો ફલાણાને કે શેના માટે આવ્યા હતા? ફલાણી ફલાણાની છોકરી જોવા આવ્યા. પેલી વહી આવતી હતી ઈ પતિ, એટલે હગાઈ નો. એટલે આખા ગામને નડ્યો. સારું તો બોલી શકે નહીં, એની પાસે હા હતી જ વાત હોય. અને મર્યો ને ત્યારે આખા ગામને ભેગું કરીને કીધું, આખા ગામને હું નડ્યો છું, હવે મને આ ગામમાં બાળતા નહીં. હા, અને પછી ગામના વચન દીધું અને મરી ગયા. પછી બાજુના ગામમાં બાળવા ગયા એટલે બૈરાઓ પાણી ભરવા ગયા ને, એટલે કે આપણા ગામમાં કોણ મરી ગયું? એટલે બધા ડાઘો આવ્યા. એટલે કે આપણા ગામમાં તો કોઈ મર્યું નથી, કારણ કે ગામ બધા ફળિયામાંથી બૈરાઓ પાણી ભરવા કુવા ઉપર ભેગ્યું થાય. એ કે કોઈ મર્યું નથી, અમારી બાજુ નથી મર્યું, અમારી બાજુ નથી મર્યું. તો કે તો એ વાત બધી સરપંચ ને મળીને બધા મળવા ગયા. તો કે બાજુ ગામ વાળા છીએ કે આ ડોહા મરી ગયા, તેની ઈચ્છા હતી કે આપણા ગામમાં નો બાળતા. તો કે તો આ ડોહો ખોઈટારો હોય અહીંયા નો બાળતા.
એ ગામના તૈયાર આખો દાડો ઠાઠડી લઈને ફેર્યા પણ ક્યાંય મેળ બેઠો નહીં. ત્યાં પોલીસ વાળાને જાણ થઈને પોલીસ વાળા ડાકુ હોતા જેલ ભેગા બધાને કર્યા. ન્યા ઠાઠડી ગઈ. આખી રાત બેઠા ને સવારે સમાધાન કર્યું ને પોલીસ વાળાએ નદી કિનારે નિકાલ કર્યો, અગ્નિદાહ દીધો. ભૂખાન તરસ્યા બધા 24 કલાક આવ્યા ગામમાં. અરે કે જીવતા તો નડ્યો પણ આ મરતોય નડતો. આ ધ્યાન રાખવાનું, આપણે કોઈને ન નડીએ ને એ એક જાતનું પુણ્ય છે અને આવો વિવેક હોવો જોઈએ. અને એટલે જ કીધું છે તેઓ પશુની જેમ બેહોશ રહે છે, તેઓ વ્યર્થ આશા, વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાન વાળા વિક્ષિપ્ત ચિત્ત મૂળ પુરુષો હોય છે. વિક્ષિપ્ત, હવે અહીંયા ખરેખર તેઓ વ્યર્થ આશા, ખોટી આશા રાખીને બેઠા હોય. જોકે આપણે એવી આશા રાખીએ નહીં કે જેનાથી કોઈ મતલબ જ હોતો નથી, અને છતાં એવી આશા રાખીએ કે આ આવે તો મને સુખ મળે. હકીકતમાં સુખ અંદરથી ઊભું થાય, સુખ બહારથી નથી આવતું. આપણે ગામડામાં ખેડૂતો છે ને, ઘઉં ને પાણી વાળતો હોય ને તો પથરાનું ઓશીકું રાખીને હૂતો હોય ને એને સુખી કહેવાય. કારણ કે એને ઓછામાં ઓછી વસ્તુમાં જીવન ચાલે છે, એને કોઈ બીજી મોટી આશા હોતી નથી. આપણે તો 50,000ની પથારીમાં હૂતા હોઈએ ને તોય ગોથા મારતા હોય. તો ભાઈ ત્યાં દિલ ટાઢું નથી કર્યું, પથરા ટાઢા કર્યા. અને એટલે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વ્યર્થ આશામાં આપણે જીવીએ છીએ, એને સંતોષ નથી. 10 લાખ થયા ને 10 કરોડ ક્યારે થાય એની વ્યર્થ આશામાં માણસ જીવતો હોય અને એને સંતોષ મળતો નથી. હવે આપણે 70 વર્ષની જિંદગીમાં 20 વર્ષના થયા ત્યાં સુધી તો આપણે કાંઈ કર્યું નહીં, તો 50 વર્ષ રહ્યા. 50 વર્ષમાંથી આપણે 20 વર્ષ ઊંઘવામાં કાઢ્યા. હકીકતમાં ભાઈ દિવસ હોય એટલે રાત તો પડવાની જ છે ને, એટલે ઊંઘવામાં કાઢ્યા. તો રહ્યા 30 વર્ષ. હવે 30 વર્ષના ગુણાકાર પેલો કરો 365 દાડાનો, તો ખરેખર તો 10-12 હજાર દિવસ જ થયા ને. કેટલા થયા? 10-12 હજાર કે 13,000 દિવસ થતા. મારું ગણિત કાચું હતું, હા, મને ગણિત ન આવડતું. એટલે 10-12 હજાર દિવસમાં આપણે કરોડોની ચિંતા કરીએ છીએ, અને છતાં 70 વર્ષે તો આપણા હાથમાં કઈ રહેતું નથી. ખરેખર કાં તો આપી દો અને કાં તો મૂકી દો, કાં લઈ લે, કાં તો આપી દો કાં તો લઈ લે. બેમાંથી એક તો થવાનું, કાં મૂકીને જાવ કાં આપીને જાવ. પણ જવાની તૈયારી છે. કોઈ ભાગ્યશાળી છે કે 60 પછી જે જીવીએ છે ને એ બોનસ છે આપણા માટે. પછી 70, 80, 90 જે છે ને એ બધા બોનસમાં મળેલા વર્ષ છે. તો બોનસ તો ભાઈ સારા કામમાં વાપરવું જોઈએ. આ નોકરી કરવા વાળાને બોનસ આવે ને એનો પ્લાન હોય. બોનસ આવે તો શું કે આજે હારામાં હારા કપડા લાવશું, ભગવાનને પ્રસાદ ધરાવશું, હા, અને બેનો દીકરીઓને દાન કરશું. આવું બોનસમાં હતું. આ બોનસ નથી. અત્યારે જીવીએ છે ને ખરેખર તો બોનસ જ છે, નહીં તો. અને તોય ભાઈ વધારા ખાતાના નથી. આપણે આ જીવનમાં ઉત્તમ ભોગ આપેલો છે સંસાર માટે, અને એના પછી આપણે આનંદમાં રહીએ છીએ. લાલ દરવાજે પેલા પેન્શન વાળાની ઓફિસ છે ને, એક વખત હું એક કાકા ભેગો ત્યાં 35 વર્ષ પહેલા ગયો હતો. એ હાલી નતા હાંકતા, બાવડું ચાલીને પેન્શન લેવા ગયા હતા. રેલવેમાં નોકરી કરતા. એટલે એક જુવાનીઓ પેલા કાઉન્ટરમાં બેઠો હતો ને, કે ડોહા ઉતાવળ શું છે? એક તો મફતનું લેવું છે અને કે ઉતાવળ રાખો છો. અને મારું મગજ ગયું. ડોહાનું બાવડું જાય બિચારા માંડ ઉભી શકતા હતા. આપણે સેવા માટે ગયા હતા અને મેં કર્યો બખાડો. ઓફિસમાંથી બધા સાહેબો ભેગા થઈ ગયા. હું કહું તું ટમેટા જેવો છો, કાલ બુઢો થઈ જાવ ને આ ડોહા જેવો, અને તું કે છે મફતનું લે છે. ઓલા સાહેબો મોટા આવ્યા કે મને કે શું છે? હું કોઈ આ કે છે મફતનું લે છે, ખિસ્સામાં જ કાઢીને આપે છે. અરે 40 વર્ષ એને ટેન્શન ભોગવું, અત્યારે પેન્શન લે એમાં નવું શું છે? એમાં આપણે 40 વર્ષ સંસાર માટે ભોગ આપ્યો અને મહેનત કરી, અને પછી બુઢાપામાં જો જલસા કરીએ તો કોઈને દર્દ શેનું હોય? કારણ કે એ વાવેલું તો આપણું જ છે, નાનપણનું નાણું ને શિયાળાનું છાણું. અને એટલે જ કીધું છે મહત્વનું કે અત્યારે આ વિવેક હોવો જોઈએ. અને એટલે કીધું આશા વ્યર્થ કર્મ, એવા કર્મ કર્યા કરે ને કે કોઈ કાયમ આવે નહીં, કઈ ભેગું આવે એવા કર્મ હોતા નથી. હા, ઘણી વખત આપણે નહીં પાનને ગલે જઈને મસાલો સોળતા 1 કલાક સુધી તો આપણે એમાં ને એમાં પેલી વાતો કરતા હોય. આ પાકિસ્તાન વાળા તો ભીખ જ માગવાના છે. અને ભાઈ ઘરમાં પેલી ચિંતા કરીને પાકિસ્તાન વાળાની પછી કરીને, પણ એમાં આપણે વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાન
આપણે જેને જ્ઞાન માનીએ છીએ ને એ જ્ઞાન હકીકતમાં માહિતી છે.